જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, તમે જો મારી ચેનલ પર નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો સાંભળ્યા પછી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ આજે નાગપંચમીની. તો શ્રાવણ માસ એટલે વ્રત ઉત્સવનો માસ. દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે છે. ભગવાન શિવ અને પાર્વતીને પ્રિય એવો શ્રાવણ માસનો વ્રત ઉપવાસ કરવાથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની પંચમી તિથિ, એનું વ્રત, નાગપંચમીના વ્રતની કથા, જે નાગ દેવતાને સમર્પિત છે. આ વ્રત કહેવાય છે કે આપણા પિતૃ પણ નાગના રૂપમાં વિદ્યમાન રહે છે, અને તેમની પૂજા કરવાથી દરેક નાગ, જે ભગવાન શિવનું આભૂષણ છે, તેમની કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે, અને ઘરમાં કોઈ વિષ કે ઝેરનો પ્રભાવ હોય, ઘરના વ્યક્તિ ઉપર કાલ સર્પ દોષ હોય, નાગ દોષ હોય કુંડળીમાં, તે પણ શાંત થાય છે. ખેતલા વીર તરીકે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ, જે ખેતરની બળની રક્ષા કરે છે, અને ખેત્રપાલ તરીકે આપણે તેને નાગ દેવતાની પૂજા કરીએ છીએ. ભાથીજી મહારાજની પૂજા કરતી વખતે પણ નાગ દેવતાનું પૂજન કરીએ છીએ. આમ વિવિધ રીતે નાગ દેવતાનું આપણે પૂજન વર્ષોથી કરતા આવ્યા છીએ, જેથી આપણા બાળ ગોપાળની પણ રક્ષા થાય છે. શ્રાવણ માસની સુદ પક્ષની કે વદ પક્ષની બંને પંચમી જે તિથિ આવે છે, તેમાં નાગ દેવતાની પૂજાનું જે મહત્વ બતાવવામાં આવ્યું છે, તેના માટેનું આ વ્રત છે, નાગપંચમીનું વ્રત. આમ તો દરેક માસમાં જે પંચમી તિથિ આવે છે તે નાગ દેવતાને જ સમર્પિત છે. ભગવાન કે જે નાગેશ્વર મહાદેવ છે, તેમની પણ આજે પૂજાનું વિધાન છે. આ વ્રત કરનારે સવારે સ્નાન કરીને પાણિયારે 5 નાગ દોરીને દીવો કરવો, અને મેસથી અથવા તો કાળી શાઈ આવે છે તેનાથી પણ ચિતરી શકાય છે. પછી રૂની પૂણી ખેંચીને જે આપણે નાગલો કરીએ છીએ તે નાગલા ચડાવાય છે. નાની રૂની દળી લઈને તેમાં કંકુનો ચાંદલો કરીને તેને ચૂંદડી રૂપે ચડાવાય છે, તથા ફૂલની માળા પણ પહેરાવી શકાય છે. અને દીવો કરીને નાગ દેવતાનું પૂજન થાય છે, શ્રીફળ વધેરાય છે, અને બાજરીનો લોટ, તેમાં થોડો ગોળ અને ઘી નાખીને કુલેર બનાવીને નાગ દેવતાને ધરાવાય છે. અને તે દિવસે ઘરમાં મગ અને બાજરીના રોટલા બને છે, અને એક ટાઈમ ભોજન કરે છે. આ નાગપંચમીનું વ્રત કરવાથી આપણા બાળકોની રક્ષા થાય છે. જો ઘરમાં કોઈને ઝેર સંબંધી, કોઈ આરોગ્ય સંબંધી દોષ હોય, તે યોગ પણ શાંત થાય છે. વ્રત ન કરી શકનાર બહેનોએ નાગ દેવતાનું પૂજન કરવું, અથવા શિવલિંગની પૂજા કરવી, નાગ દેવતાની પૂજા કરવી. જો આ પાંચમ ન રહેવાય તો પણ નાગ દેવતાનું સ્મરણ કરીને મનમાં નાગ દેવતાનું પૂજન કરી લેવું, અને કથા વાર્તા અવશ્ય સાંભળવી. વારાણસીમાં આ નાગપંચમીના દિવસે નાગકુવા નામક સ્થાન પર મેળો પણ ભરાય છે. એવી એક પણ કથા પ્રચલિત છે કે તક્ષક નાગ જ્યારે નાના બાળકનું રૂપ ધારણ કરીને કાશીમાં સંસ્કૃતની શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવ્યા, ત્યારે ગરુડજીને આ વાતની જાણકાર થઈ. ત્યારે તેમણે તક્ષક નાગ પર હુમલો કર્યો, પરંતુ પોતાના ગુરુજીના પ્રભાવથી જ તક્ષક નાગની રક્ષા થઈ. ગરુડજીએ તેમને અભય વરદાન આપ્યું. એ સમયથી જ નાગપંચમીના દિવસે અહીં કાશીમાં નાગ પૂજાની પરંપરા શરૂ થઈ છે. નાગપંચમીના દિવસે અહીં નાગ દેવતાની પૂજા આરાધના કરીને જન્મ કુંડળીમાં જે સર્પ દોષ છે તેનું નિવારણ થઈ શકે છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ આદિ સાથે આત્મીય સંબંધ જોડાવવામાં આવ્યો છે. આપણા ઋષિ મુનિઓએ આ સર્પની પૂજા માટેનું વિધાન બતાવ્યું છે, અને એમાં નાગપંચમી વ્રત પણ છે. નાગ દેવતા કે જેમને આપણે ભાથીજી મહારાજ સાથે પણ જોડીએ છીએ. આપણે વર્ષોથી આ વાત માનીએ છીએ. એમ નાગપંચમીનું વ્રત કે જેમાં નાગ દેવતાની પૂજા કરીએ છીએ, જેથી આપણા વંશની રક્ષા થાય, આપણી રક્ષા થાય. કોઈ ઝેરી તત્વ છે, કોઈ નેગેટિવ શક્તિ છે, તેનાથી રક્ષા પ્રાપ્ત થાય, કુંડળીના દોષો શાંત થાય, એવા ભાવ સાથે આ નાગપંચમીના વ્રતનો ઉત્સવ મનાવાય છે.
અને નાગપંચમીનું વ્રત લેવાય છે અને નાગ દેવતાની પૂજા સૌ કોઈ કરી શકે છે. નાગપંચમી વ્રતના મહિમા વિશે એવું પણ કહેવાય છે કે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓ અને દાનવોએ આ વાસુકી નાગનું દોરડું બનાવીને અને સમુદ્ર મંથન કર્યું, જેનાથી 14 રત્ન પ્રાપ્ત થયા. એ 14 રત્ન દ્વારા આ ધરતીને ઘણું પ્રાપ્ત થયું છે. માટે આ પણ દર્શાવવામાં આવે છે કે દુર્જન કે જે નાગનું પ્રતીક છે તે જો ભગવત કાર્યમાં જોડાઈ જાય તો પ્રભુ તેનો સ્વીકાર કરે છે. જેમ કે શિવજીની પૂજા કરીએ ત્યારે નાગ દેવતાની પૂજા થાય જ છે. ભગવાન નારાયણની પૂજા કરીએ તો શેષ નાગની પૂજા ઓટોમેટિક થઈ જાય છે. એ વિધાનથી જ આ સ્પેશિયલ નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે, જેમાં નાગ દેવતાની પૂજા થાય છે. આ વ્રત ખૂબ જ શુભ અને મંગલકારી છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર છે. નાગપંચમીના દિવસે કહેવાય છે કે નાગોની ઉત્પત્તિ થઈ હતી, ત્યારથી જ નાગ પૂજાનું વિધાન આરંભ થયેલું છે. વ્રત ઉપવાસ રખાય છે અને નાગ દેવતાને પ્રાર્થના કરાય છે કે હે નાગ દેવતા, અમારા કુળની, અમારા ઘરની રક્ષા કરજો. નાગલોકમાં પણ આજના શુભ દિવસે ઉત્સવ મનાવાય છે. આ ઉપરાંત પણ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આજના શુભ દિવસે કાલિય નાગનું દમન કરેલું હતું. માટે પણ આજે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે. હવે આપણે જાણીએ કે નાગપંચમીના દિવસે ભૂલથી પણ આ કાર્ય ઘરમાં ન કરવું જોઈએ. જે ભક્તો નાગપંચમીનું વ્રત કરે છે, ઉપવાસ કરે છે, નાગોની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, તેણે નાગપંચમીના દિવસે ધરતી માતાને ખોદવી ન જોઈએ. નાગપંચમીના દિવસે ખેડૂતોએ પણ ધરતી ઉપર હળને ન ચલાવવું જોઈએ. નાગપંચમીના દિવસે સોય અને દોરાથી સિલાઈ ન કરવી જોઈએ. તે દિવસે લોઢાની કઢાઈમાં ભોજન ન બનાવવું જોઈએ. તો મિત્રો, આપણે સાંભળી નાગપંચમીનું મહત્વ અને તેની વિધિ. હવે આપણે સાંભળીએ નાગપાંચમની કથા. એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી 5 વહુને માતા પિતા હતા, પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી. તેને પૂરતું ખાવા પણ નહોતા આપતા. ભાદરવો મહિનો આવ્યો. ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈએ નાની વહુને સંભાળી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ નહોતું. આથી તે નિરાશ થઈ ગઈ. નિરાશ થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા. તે એક નાગણ આવી અને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા. નાગણ આ બધું ઝાપ પાછળ સંતાઈને જોઈ રહી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે, પરંતુ તેને આશ્ચર્ય થયું. આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, બહેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માં, મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરુંય નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય?
આ સાંભળી નાની વહુ તો દુઃખી થઈ ગઈ. સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરકી લખીને નાની વહુને આપી. નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે, તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી હું એને જાતે જ મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે, એ તો બધું જોઈ હબકી ગઈ. નાગણ નાની વહુને લઈ વિદાય લીધી. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી બોયરું દેખાયું. એ બોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ બહુ આશ્ચર્ય પામી. નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી, ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં બે નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા માટે દોડ્યા. એટલામાં વહુ આવી. વહુએ જોયું અને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈને તેને દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગ અને નાગણી નાગકુમારને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં લાજ હતી. થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરાને. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને 2-3 વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈને બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાની વહુને બહુ દુઃખ થયું. એ દિવસે તે છોકરાને લઈ નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી. બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી અને તેઓ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, જેવા તમે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, નાગપંચમીની સર્વે મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક કરી દેજો
કમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલ પર નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.